હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે LRD ભરતી 2021 વિશે વાત કરવાની છે। જે સૌથી મોટા એવા સમાચાર આવી ગયા છે આપણી સમક્ષ, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લે, કેમ કે તમને આવી જ માહિતી જે છે સૌથી પહેલાં આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ કે 3 વર્ષ સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં। તો કે LRD ભરતી 2021માં ચોરી સહિતની ગેરરીતિઓમાં 37 ઉમેદવારો જે છે ગેરલાયક ઠરેલ છે, જેમાં 29 ઉમેદવારો સામે રૂપિયાથી LRDની નોકરીની વેચવા સબબ અમદાવાદ અને રાજકોટમાં FIR પણ કરવામાં આવેલ છે। પંચાયત ભરતી બોર્ડ સભ્ય નિયુક્તિ થતાં હવે નિર્ણયો થશે એવી પણ વાત કરવામાં આવેલી છે। તો જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો ગાંધીનગરથી 2021ની લોકરક્ષક દળ LRD ભરતી હેઠળની સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોરી, કોલ લેટરમાં છેડછાડ, બીજા ઉમેદવારોની ઉમેદવારી પાછી ખેંચવાથી લઈને રૂપિયાની લાલચે આ નોકરીના વેચાણ સહિતની ગેરરીતિઓમાં સામેલ 37 ઉમેદવારો સામે ભરતી બોર્ડે ગેરલાયક માટેની કાર્યવાહી કરી છે, જેમાં આ ઉમેદવારો 3 વર્ષ સુધી ગુજરાત સરકાર દ્વારા જાહેર થતી કોઈપણ સરકારી ભરતીમાં સામેલ થઈ શકશે નહીં। ગેરલાયક ઠરેલા 37માંથી 29 ઉમેદવારો આ ભરતીમાં નોકરી આપવા અને પેપરમાં સેટિંગ કરી આપવાના નામે રૂપિયાની લેતી દેતીના ગુના હેઠળ આરોપી છે, જ્યારે 18 આરોપીઓ રાજકોટ, પોરબંદર, ભાવનગર જિલ્લાના છે, જ્યારે 9 આરોપીઓ રાજસ્થાનના છે। તો જે તમે જોઈ શકો છો કે હવે 3 વર્ષ સુધી ગુજરાતની કોઈ પણ જે છે સરકારી જે ભરતીમાં સામેલ થઈ શકશે નહીં। તો જે ટોટલી જે વાત કરીએ તો કે 2021ની જે LRDની ભરતી જે છે એમાંથી જે 37 જેટલા ઉમેદવારોને ગેરલાયક ઠેરવી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલી છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત।